હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. એક્ઝામ્પલ નંબર 3.4 3.4 બહુ જ અગત્યનું એક્ઝામ્પલ છે અને ધ્યાનથી સમજવા જેવું છે. હું રકમ બોલું છું. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તે જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો દડો કેટલી ઊંચાઈ પહોંચશે? પહેલો પ્રશ્ન છે. બીજો, દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? તો ધ્યાનથી આપણે આકૃતિ સમજી લો કે આપણી પાસે આ જમીનની સપાટી છે. સમજી લો. ઓકે. હવે જમીનની સપાટીથી આપણે એક ટોચ પસંદ કરીએ. સમજી લો કે આ આપણા માટે 25 સેન્ટીમીટર ઊંચાઈની કોઈ જગ્યા છે. સમજી લેજો. બરાબર. આ 25 સેન્ટીમીટર ઊંચાઈની આ ઊંચાઈ કેટલી છે? તો 25 સેન્ટીમીટર ને 25 મીટરની ઊંચાઈ છે. આ 25 મીટરની ઊંચાઈથી આપણે આ જગ્યાએથી દડાને ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ. સમજી લો કે આ જે બિંદુ છે એ આપણું એ બિંદુ છે. અહીંથી આ આપણું પ્રારંભિક બિંદુ છે. ત્યાંથી આપણે કોઈ દડાને ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકીએ છીએ. સમજી લો કે એ અહીંયા બી બિંદુ પર પહોંચે છે. આપણે આ શોધવાનું. પહેલો પ્રશ્ન આપણો આ છે કે કેટલી ઊંચાઈ સુધી જશે. એટલે એચ એ બી શોધવાનું છે. આ પહેલો પ્રશ્ન આપણો. બીજો પ્રશ્ન છે કે દડા જમીનને અથડાય એ પહેલાં કેટલો સમય લાગશે? તો સમજી લો, વિચાર કરો તમે ધ્યાનથી કે આ ઊંચાઈ તમને 25 મીટર આપેલી છે. આ ઊંચાઈ કેટલી છે આપણે જાણતા નથી, પણ એ આપણે શોધવાની છે, જે આપણે શોધી લઈએ. ઓકે. તો કઈ રીતે મળશે આપણને એ ઊંચાઈ? બોલો, કઈ રીતે મળે આપણને આ ઊંચાઈ જે શોધવાની છે એ કઈ રીતે મળશે આપણને? તો તમે કહી શકો છો કે આ જે એ બી ઊંચાઈ છે એને શોધવા માટે આપણે માની લો કે શિરોલંબ દિશા છે ને એ વાય અક્ષને આપણે શિરોલંબ દિશા તરીકે લઈએ છીએ. મતલબ કે વાય અક્ષ ને શિરોલંબ ઉધ્વ દિશામાં ગોઠવીએ છીએ. આપણે વાય અક્ષને ઉધ્વ દિશામાં લઈએ છીએ શિરોલંબ દિશામાં. હવે શરૂઆતમાં જ્યારે દડાને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો એ વખતેનો પ્રારંભિક વેગ કેટલો હતો? તો કે 20 મીટર સેકન્ડ -1. બરાબર. તમને ખ્યાલ છે પદાર્થને આપણે ઉધ્વ દિશામાં ફેંકીએ એટલે શરૂઆતમાં વેગ હોય, પણ પછી ક્રમશઃ વેગ ધીમે ધીમે ઘટતો જાય છે અને છેલ્લે શું થશે? જ્યારે બી બિંદુ પર પહોંચશે તો અહીંયા આપણો પ્રારંભિક વેગ એ બિંદુ પાસે આપણો પ્રારંભિક વેગ V0 બરાબર કેટલો છે? 20 છે. હવે જ્યારે બી બિંદુ પર પહોંચે છે એ વખતે એનો અંતિમ વેગ શું થઈ જાય? કારણ કે પદાર્થ ત્યાં ક્ષણિક સ્થિર થાય છે પછી પાછો નીચે આવે છે. તો આ આપણી ઉધ્વ દિશાની ગતિ છે. પછી અહીંથી પદાર્થ શું આવે છે? નીચે આવે છે. નીચે ક્યાં આવે છે? તો આપણે તમે કહી શકો નીચે જમીન પર આવે છે. જમીન પર સમજી લો કે આ આપણું કયું બિંદુ છે? સી બિંદુ છે. ઓકે. તો તમે જુઓ, પહેલાં એથી બી ઉપર જાય છે એ આપણે ઊંચાઈ શોધવાની છે, કેટલી મહત્તમ ઊંચાઈ જશે. તો એના માટે આપણને પ્રારંભિક વેગ આપેલો છે V0 = 20 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. ચલો, પ્રવેગની વાત કરીએ તો આપણો ગુરુત્વ પ્રવેગ A = ઉધ્વ દિશા છે, જે ગુરુત્વ આ દિશામાં જઈએ છીએ. ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં? નીચે, એટલે માઇનસ આવશે, -g. અહીંયા g માટે આપણને 10 લીધું છે તો અહીં લખી શકીએ -10 મીટર સેકન્ડ -2. ઓકે. g મળી ગયો. જ્યારે અંતિમ સ્થાન પર પહોંચે છે ત્યારે પદાર્થ ક્ષણિક સ્થિર થાય છે એટલે એનો અંતિમ વેગ શું હશે? 0 હશે. 0 મીટર સેકન્ડ -1. ઓકે.
તો આપણી શરૂઆતની દાખલા નંબર એ જે છે 3.4નો પહેલો વિભાગ છે, દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે, તો આ ઊંચાઈ કેટલી છે એ આપણે શોધવાની છે. ઓકે, તો આપણી પાસે જે સમીકરણ છે એ સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા કયા સમીકરણનો ઉપયોગ કરવાનો છે કે જેમાં સમય નથી આવતો અને ઊંચાઈ શોધવાની છે, અંતર શોધવાનું છે. યાદ છે? કોઈ સૂત્ર તમને યાદ હોય તો તમને ખ્યાલ છે કે શરૂઆતમાં આપણે આ y0, આને આપણે y0 કહી દઈએ. આખી આ જે ઊંચાઈ છે એ આપણી y છે, અહીંથી આ કુલ ઊંચાઈ, અને અહીંથી આ જે ઊંચાઈ છે એ 25 મીટરની આપણને આપેલી છે. આપણી પ્રારંભિક ઊંચાઈ છે જ, બરાબર. પ્રારંભિક સ્થાન આપણું કેટલું છે? 25 મીટરની ઊંચાઈ પર છે. તો આ શું થાય? y માઇનસ y0 થાય. અહીંથી આ ઊંચાઈનું અંતર ખ્યાલ આવ્યો? આખી ઊંચાઈ કેટલી છે? આ જમીનથી કુલ ઊંચાઈ કેટલી, જ્યાં આપણું બી બિંદુ પર પદાર્થ પહોંચે એ ઊંચાઈ કેટલી? y. પછી આપણે પ્રારંભિક કઈ ઊંચાઈ પર છીએ? તો 25 મીટરની ઊંચાઈ તો છે જ આપણી y0. તો આ કેટલું થાય? કુલ ઊંચાઈમાંથી આ ઊંચાઈ બાદ કરી નાખો એટલે આ તમને મળશે y માઇનસ y0. તો આપણું ગતિનું છેલ્લું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીએ આપણે, તો તમને ખ્યાલ હશે v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2a. અહીંયા x નથી પણ y છે એટલે આપણે લખી શકીએ y માઇનસ y0. ચલો કિંમત મૂકી દઈએ આપણે, તો તમને ખ્યાલ છે અંતિમ વેગ શું છે? 0 માઇનસ અહીંયા આપણે જોઈએ તો v0 કેટલા છે? 20, એનો આવશે સ્ક્વેર. 2 એ માટે કેટલા આવશે? -10, અને y માઇનસ y0 આપણે શોધવાનું છે. તમે જોઈ શકો સાદુરૂપ આપશો એટલે અહીં તમને મળશે -400. 20નો સ્ક્વેર માઇનસ છે, અહીંયા માઇનસ 10 દુ 20 એટલે -20 y માઇનસ y0 માટે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. તો y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ 400/20 ભાગાકાર કરશો એટલે તમને અંતર મળશે 20 મીટર. તો તમે જોઈ શકો છો કે એ બિંદુથી બી બિંદુ સુધી દડો કેટલી ઊંચાઈ પર જશે? તો y માઇનસ y ઇઝ ઇક્વલ ટુ તમને 20 મીટર મળ્યું. આ પહેલો પ્રશ્ન જવાબ આપણને મળી ગયો. હવે આપણે પ્રશ્ન નંબર બીની વાત કરીએ કે પદાર્થ જમીન પર અથડાય એ પહેલાં કેટલો સમય લાગશે. તો આ બાબતને બહુ ધ્યાનથી સમજવાની છે. આપણો પ્રશ્ન નંબર બી કે પદાર્થ એટલે દડો જમીનને અથડાય એ પહેલાં કેટલો સમય લાગશે. આની બે રીત આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. એમાં આપણે પહેલાં પ્રથમ રીતની વાત કરીએ તો તમે જુઓ કે પદાર્થ જમીનને અથડાય એ પહેલાં કેટલો સમય લાગશે. એનો મતલબ કે પદાર્થ પહેલાં એ બિંદુથી ક્યાં જાય છે? બી બિંદુ સુધી. મતલબ કે અહીંથી દડો છૂટ્યો તો પહેલાં તો આપણે આ જે અંતર છે જમીન સુધી અથડામણની અંતર છે અને બે ભાગમાં આપણે વહેંચીએ છીએ. પહેલાં એથી બી સુધીનો સમય અને પછી બીથી સી સુધીનો સમય. ખ્યાલ આવ્યો? મતલબ કે અહીંથી દડો છૂટ્યો, ઉપર જાય છે અને ઉપરથી પાછો નીચે આવે છે અને જમીન અથડાય ત્યાં સુધીનો સમય આપણે શોધવાનો છે. તો એ સમય શોધવા માટે આપણે જે ભાગ છે આખો અંતર એને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. પહેલું ઉધ્વ દિશા. ઉધ્વ દિશા કઈ છે? તો કે એથી બી સુધી. ચલો આ જે એથી બી સુધી છે એના માટેનો સમય આપણે માની લો T1 છે, બરાબર. પછી એથી બી સુધીનો સમય આ T1 સમય છે. પછી બીથી પદાર્થ નીચે આવે છે સી સુધી, તો એ સમય સમજી લો T2 છે. તો એ અધો દિશામાં છે. કઈ દિશામાં છે? અધો દિશા. ક્યાંથી ક્યાં જવાનું છે? બીથી સી, અને એ અંતર કેટલું છે? T2 છે. તો કુલ અંતર કેટલું થાય? તો આ બંનેનો સરવાળો T ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2. તો પદાર્થને જમીનને અથડાય એ પહેલાં કેટલો સમય લાગશે? તો T જેટલો સમય લાગશે. અને T ક્યારે મળે? T1 પ્લસ T2નો સરવાળો કરવાથી આપણને મળશે.
ચલો પહેલાં આપણે T1 શોધી લઈએ છીએ. તો હવે તમે જોઈ શકો છો જ્યારે પદાર્થ અહીં ગતિ શરૂ કરે એ વખતેનો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે, 20 છે. અને જ્યારે બી બિંદુ પર અંતિમ સ્થાને પહોંચે ત્યારે એનો અંતિમ વેગ કેટલો છે? 0. તો ભાગ 1 માટે આપણી જે આ ગતિ છે એના માટે એ થી બી સુધીની ગતિ માટે, ચલો એ થી બી સુધીની ગતિ માટે V0 કેટલા છે? તો કે 20 મીટર સેકન્ડ ઇન્વર્સ 1. વી કેટલા છે? 0 મીટર સેકન્ડ ઇન્વર્સ 1. એ કેટલા છે? તો એ તમને ખ્યાલ છે, આપણને આપેલા છે એ ઇઝ ઇક્વલ ટુ -10 મીટર સેકન્ડ ઇન્વર્સ 2. ઓકે, આપણે શોધવાનું છે T1. તો આ બધાને સાંકળતું કોઈ સમીકરણ હોય તો આપણું પહેલું જ સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. કિંમત મૂકતા જાઓ. વી કેટલા છે? 0. V0 કેટલા? 20. એ કેટલા છે? -10. ટીની જગ્યાએ શું મૂકવાનું? T1. આને આપણે આ બાદ લઈ નાખીએ તો લખી શકીએ કે 20 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ કેવા થઈ જશે? આ માઇનસ થઈ જશે આ બાજુ, આપણો -10T આ તો છે જ. આ 20 આ બાજુ આવી ગયા એટલે -20 થાય. આ બાજુ -10T1 છે. ચલો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. T1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2 સેકન્ડ. તો એ થી બી સુધી પહોંચવા માટેનો સમય આપણને મળી ગયો 2 સેકન્ડ. ઓકે, આ પહેલી ગતિ માટે. હવે આપણે વાત કરીએ છીએ બીથી સી માટે. બીજો ભાગ જે આપણો છે કે ભાગ નંબર 2, બીથી સી અધો દિશાની જે ગતિ છે એના માટે, અધો દિશા. ઓકે, હવે એના માટે આપણે કયા સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ? તો તમે જોઈ શકો છો કે આપણે શોધવાનું છે વાય શોધવાનું છે. એટલે વાય આપણને આપેલું છે. ઓકે, ચલો કઈ રીતે? તો પહેલાં તમે જોઈ લો કે બીથી સી સુધી પહોંચવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. વાય ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ V0t પ્લસ હાફ AT². ઓકે, ચલો હવે y0 એટલે વાય જ્યારે જમીન ઉપર આવે ત્યારે અહીં વાયની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. અને આ કુલ ઊંચાઈ કેટલી? તો તમે જોઈ શકો છો અહીં સુધી આ ઊંચાઈ કેટલી છે? તો કે 25. ઉપર કેટલી છે? 20. એટલે કુલ કેટલી થાય? તો તમે જોઈ શકો છો કે y0 અહીંયા આપણે 45 લેવાની છે. y0 ઇઝ ઇક્વલ ટુ 45. ઓકે, અહીંયા આ સ્થિતિ માટે આપણે 45 લઈએ છીએ. વાય શું લેવાના છે? 0. પછી V0 કેટલા? તો સમજી લો કે બીથી સી સુધીની ગતિ છે. તો બીથી સી સુધીમાં બી પાસે વેગ કેટલો છે? અંતિમ વેગ 0. તો અહીંયા પ્રારંભિક વેગ જ્યારે બીથી સી તરફ જઈશું તો અહીંયા આ વેગ કેટલો થઈ જશે? V0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. સમજજો વાતને, હો, યાદ રાખજો. એથી બી માટે આ આપણો અંતિમ વેગ છે, પણ બીથી સી માટે આ આપણો શું થયો? પ્રારંભિક વેગ. એટલે V0 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? અહીંયા 0. એ માટે કેટલા લેવાના છે? તો આપણને ખ્યાલ છે એ ઇઝ ઇક્વલ ટુ -10. આ કિંમત આપણે મૂકતા જઈએ તો ઉપર આવશે 0. ચલો y0 બરાબર 45 પ્લસ, બરાબર ને? આ કેટલા છે? તો કે V0 0 એટલે આખું પદ 0 થઈ ગયું એટલે નીકળી જશે. અહીંયા આવશે -હાફ. એ માટે આપણે માઇનસ અહીં બાદ મૂકી દીધું છે એટલે અહીંયા ઇન્ટુ આવશે 10. અને ટી જે છે એની જગ્યાએ આપણે T2 શોધવાનો છે, T2². ઓકે, ખબર પડી ગઈ? y બરાબર 0, y0 બરાબર 45 જ્યાં આપેલા છે, બરાબર. પછી V0 0 છે એટલે આખું પદ 0 થઈ જશે. આ એની કિંમત -10 છે એટલે આ પ્લસની જગ્યાએ આપણે માઇનસ કરી નાખ્યા અગાઉથી જ. અહીંયા એની જગ્યાએ 10 મૂક્યા, માઇનસ છે આ માઇનસ નિશાની આગળ. અને ટી આપણે T2 શોધવાના, T2². ઓકે, તો આવું થઈ જશે. 0 ઇઝ ઇક્વલ ટુ, ચલો આને ભાગી નાખીએ તો 5 -5 T2². આ માઇનસવાળું પદ આ બાદ લાવો તો +5 T2² ઇઝ ઇક્વલ ટુ 45. માટે T2² ઇઝ ઇક્વલ ટુ 9 આવે, 9 × 5 = 45 થશે. બંને બાજુ રૂટ કરી નાખો તો તમને મળી જશે T2 ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ.
ઓકે, તો આ તમને મળી ગયું બીજો સમય T1 અને T2 બંનેનો સરવાળો કરી નાખો તો તમે જોઈ શકો છો 2 સેકન્ડ પ્લસ 3 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. બરાબર. જમીન પર અથડાતા કેટલો સમય લાગશે? 5 સેકન્ડનો સમય તમને મળશે. આ સિવાય એક બીજી રીત પણ છે યામાક્સ પદ્ધતિની અંદર. બરાબર, જેમાં આપણે y0 બરાબર 25 લીધું છે અને y0 લઈએ છીએ. એ રીતનો પણ ઉપયોગ તમે કરી શકો છો. તો હું તમને એ રીત પણ કહી દઉં. બીજી રીત જે છે, બીજી રીતમાં શું થાય? તો બીજી રીતમાં આપણે સમીકરણ આ જ વાપરવાનું, y ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ v0t પ્લસ હાફ at². અહીંયા તમે જુઓ કે y0 બરાબર આપણે 25 મીટરની ઊંચાઈ પહેલાં લીધેલી છે, એ જ છે y0 બરાબર 25 મીટર, અને જમીન પર પદાર્થ આવે છે એટલે y ઇઝ ઇક્વલ ટુ 0. શરૂઆતમાં v0 કેટલા હતા? તો ક્યાંથી ગતિની શરૂઆત કરી આપણે? તો કે જે પદાર્થને ફેંકો છો તમે અહીંયા, એ વખતે કેટલો વેગ હતો? v0 20. એનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા આવશે 20 મીટર સેકન્ડ ઇન્વર્સ 1. એ માટે તમને ખ્યાલ છે -10 મીટર સેકન્ડ ઇન્વર્સ 2 આપણે t શોધવાનો છે. ડાયરેક્ટ આ કિંમત મૂકી દો, તમને જવાબ ડાયરેક્ટ મળી જશે. ઓકે, ચલો, y કેટલા છે? 0 ઇઝ ઇક્વલ ટુ y0 કેટલા? 25 પ્લસ અહીંયા v0 20, t આપણે શોધવાનો છે, પ્લસ અહીંયા આવશે હાફ, એ કેટલા છે? -10, અહીંયા આપણે t². ચલો સાદુરૂપ આપી દે. 0 અહીંયા આવશે 25, અહીંયા આવશે 20t, માઇનસ આગળ આવી જશે, આ ભાગી જશે એટલે 5t². ચલો બધા જ પદને આપણે આ બાદ લઈ નાખીએ છીએ તો માઇનસના પ્લસ થઈ જશે એટલે 5t². આ 20 આ બાજુ આવશે એટલે -20t, અને આ માઇનસનું માઇનસ પ્લસનું માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 5 કોમન કાઢી નાખો તો શું વધશે? અહીંયા t² માઇનસ 4t માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 5ના એવા ભાગ પાડવાના છે કે આપણે તફાવતથી આપણને 4 મળે. તો 5 એકા 5 થાય. તો તમે જોઈ શકો છો t માઇનસ 5 t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે t માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો t ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 5 સેકન્ડ, જે આપણો જવાબ છે. અહીંયા t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો t ઇઝ ઇક્વલ ટુ -1, જે શક્ય નથી. માટે સમયગાળો કેટલો મળશે આપણને? 5 સેકન્ડનો સમયગાળો મળશે. તો આ બીજી રીત છે દાખલા નંબર બીને ગણવા માટેની. ઓકે, તો આ એક્ઝામ્પલ નંબર 3 આપણે એક્ઝામ્પલ નંબર 3.4 જે છે આપણે પૂરું કરીએ છીએ. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે, નવી રીત સાથે. ઓકે, આવજો. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરો. ઓકે, બાય, આવજો. થેન્ક યુ વેરી મચ.